મિત્રો કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર એક નવો વિડીયો લઈને હું આવી ગયો છું. આજે આપણે હરોર હાઉસનો વિડીયો જોવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને આજે બધું જ બતાવું છું. બાળનગરી છે, પ્રાકૃતિક પ્રદર્શન છે, હરોર હાઉસ છે ભુજનું. ઘણા બધા મિત્રો જોવા આવે છે અને સાંજે તેની ફી વધી જાય છે. 6 વાગ્યા પછી 50 રૂપિયા થઈ જાય છે અને 6 વાગ્યા સુધી 20 રૂપિયા હોય છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો તમને પૂરો બતાવીશ. તો ચાલો હવે ત્યાં જ મળીએ. તો મિત્રો ફર્સ્ટ તમને અહીંયા આવશો રોરો હાઉસમાં, એટલે તમને અહીંયા ટિકિટ બારે જોવા મળશે. સ્ત્રી અને પુરુષ વિભાગ અલગ અલગ રહેશે અને તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતનું રોરો હાઉસ છે. ત્યાં તમે પહોંચી જશો એટલે એની બાજુમાં ટિકિટ હાઉસ છે અને બાજુમાં મસ્ત મજાનો ફોટો શોપ. અને આપણે એન્ટર થઈ ગયા છીએ ટિકિટ લઈને. જોઈ શકો છો મિત્રો તમે, આપણે પ્રદર્શન મેળામાં આવી ગયા છે. આ રીતનું એક છે. જોઈ શકો છો તમને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને પ્રદર્શન મેળો છે તમને બતાવું છું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હરોર હાઉસ છે અને ભુજનું જે નાના બાળકો માટે છે, મોટા માટે શીખવા જાય એ બતાવું છું. ગૌશાળા ચાલતી હોય તો એમાં ગાયો નિર્માણ માટે વ્યવસ્થા કરશે. તમારા ગામમાં કોઈ ધાર્મિક સ્થાન નિર્માણ થતો હોય, મંદિર વગેરે, તમે મદદ થાજો. તમારા ગામમાં સરસ સ્કૂલ ચાલતી હોય. મિત્રો આપણે ગૌશાળા જોઈ, ઘર સભા જોઈ અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ બાળ નગરીને, જે નાના છોકરાઓ માટે, બોલકાઓ માટે જે રેલગાડીની જે ટ્રેક ઉપર ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો. આ વિલેજ છે એ આપણને અહીંયા ક્રિએટ કરેલો છે. મસ્ત મજાનું છે અને બધા તમે નિકાળી શકો છો. વિડીયોમાં તમે જોઈ શકો છો. મજાનું છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો. પહાડો ઉપર મસ્ત મજાની પવન ચક્કી લગાડી છે અને કઈ રીતનું આ બધું વ્યવસ્થા કરી છે. રેલ ટ્રેક તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનું છે. અને હવે આપણે આગળ જઈશું. મસ્ત મજાનું આ બાળકો માટેનું એક પ્રદર્શન હતું. જોઈ શકો છો કઈ રીતનો રસ્તો આજથી અહીંયા ટ્રેક કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણો જૂનો અને જાણીતો આપણો સાંસ્કૃતિક વારસો છે, જે પહેલાંના સમયમાં જે બળદગાડા હતા તે છે. પછી અહીંયા કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનને આપણે અહીંયા મૂર્તિ તમે જોઈ રહ્યા છો, મસ્ત મજાની છે. અને હવે આપણે જઈએ આગળ. તો મિત્રો મસ્ત મજાનો આપણે અહીંયા વોટર શો રાખેલો છે, તો આપણે વોટર શોમાં જઈએ અને તમને બતાવું શું છે વોટર શોમાં. ચાલો મિત્રો, તમે વોટર શોમાં પહોંચતાની સાથે જ તમને મસ્ત મજાનો અહીંયા પૃથ્વીનો ગોળ જોવા મળશે અને એની ફરતા ડુંગરા જોવા મળશે, જે આપણે હિમાચલ પ્રદેશમાં જે બરફના ડુંગરા હોય એ ટાઈપના તમને જોવા મળશે. અને આ તમે આગળ એક પ્રદર્શન તમે જોઈ શકો છો, મસ્ત મજાનું છે.
કુદરતી વાતાવરણ એક ક્રિએટ કરેલું છે મિત્રો. કઈ રીતની આપણી પૃથ્વી ફરે છે એ છે. સાઈડમાં ગંગા, યમુના, સરસ્વતી અને આ છે વોટર શો. એ રાતે તે મિત્રો ચાલુ થાય છે, ત્યારે બંધ છે. જોઈ શકો છો મિત્રો, મસ્તીનો ટાઈગર અહીંયા છે. હું મુક્ત છું. મસ્ત મજાનું અહીંયા મિત્રો પ્રદર્શન કરેલું છે અને આ ગૌમુખમાંથી પાણી બધામાંથી નીકળે છે અને અહીંયા બતક તરી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત મજાના. હવે આગળ જઈએ તો અહીંયા લાયન છે, સિંહ, જંગલનો રાજા. હવે આગળ જઈએ મિત્રો અને આગળ જોઈએ શું છે. તો મિત્રો હવે આપણે જોઈશું પ્રાકૃતિક પ્રદર્શન. સ્વામિનારાયણનું જે જીવન ચરિત્ર છે તે કઈ રીતનું છે. તો હવે આપણે જોઈશું મોડું છે અંદર શ્રીમુખ કહેવાય, શ્રીમુખ અંદર આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો કઈ રીતનું છે. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને આગળ બતાવું છું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે હાલ રોરો હાઉસમાં પહોંચી ગયા છે, જે આ મેન પાર્ટ છે જે જોવાલાયક છે. તો ચાલો મિત્રો તમને બતાવું શું છે, કઈ રીતનું છે. તો આપણે પહેલાં એન્ટર થતાની સાથે જે માણસ ગળાપો ખાતો હોય કઈ રીતની એને પીડા થતી હોય છે એ રીતનું એક ક્રિએટ સીન કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અને સાઈડમાં ભૂતનું ચિત્ર લગાડવામાં આવ્યું છે એ રીતની આત્મા ટાઈપનું જોઈ શકો છો. મસ્ત મજાનું છે, ચાલો જોઈએ. નાના બાળકો હોય તો એને નહીં લાવો, કારણ કે જોઈ લેશે તો માંદા પડી જશે અને રોશે. એટલે ખાસ કરીને નાના બાળકોને ન લાવવા બીતા હોય તો. મિત્રો માણસને સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને જે અગ્નિદાહ આપવામાં આવે છે એ રીતના કંઈ સીન ક્રિએટ કરેલું છે, તમે જોઈ શકો છો. બસ મિત્રો, તો આજે હરોર હાઉસ જોયું, આપણે બાળનગરી જોઈ અને પ્રાકૃતિક પ્રદર્શન જોયું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને પૂરો વિડીયો જોજો, મજા આવશે વિડીયોમાં. તો આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.